હેલો વિદ્યાર્થી મિત્રો, હરમિત ભજાણી તમારું માનવ ક્લાસીસ ની અંદર ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ વિડિયોની અંદર આપણે સેક્શન ડી નો સેકન્ડ પાર્ટ આપણે કમ્પ્લીટ કર્યો હતો. તો આજે આપણે આ વિડિયોની અંદર આપણે પ્રશ્નોત્તર 4 સ્ટાર્ટ કરવાનું છે. તો આપણે સેક્શન એ માટે તમે ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી તમને આપણા બધા લેટેસ્ટ વિડિયો તમને મળતા રહે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે ફટાફટ આપણે સેક્શન એ સ્ટાર્ટ કરશું, જેમાં આપણે સૌપ્રથમ છે વિકલ્પ. તો જો 17x 23y 40 અને 23x 17y 80 હોય તો x y બરાબર શોધો. તો તમને બધાને ખબર જ છે, આ રીતનું સમીકરણ આવે તો સમીકરણનું b નું શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો ભાઈ 17x 23y બરાબર 40 બરાબર, અને 23x 17y બરાબર 80. હવે આનો સરવાળો તમે કરશો તો આનો તો 120 થઈ ગયો, આનો 40 થશે, 40y અને +40x. બધાયમાંથી એને એક વસ્તુ કોમન નીકળશે, 40 કોમન નીકળશે તો બચશે તો x y બરાબર 3. તો આનો જવાબ જે આવશે એ આ 3 નો જવાબ આવશે વિદ્યાર્થીઓ. ખાસ કરી ધ્યાન આપવાનું, આવા છે કે આવવા જોઈએ. હવે જો બહુ વસ્તુનો કોમ્પ્લિકેટેડ તો ન કહેવાય, પણ મગજ વાપરવા જેવો છે કે નીચે આપેલી સમીકરણ ખાલી જગ્યાના બીજનો સરવાળો 3 છે. બીજનો સરવાળો કીધો એટલે બહુ બધી દાખલો થાય. તો બીજનો સરવાળો આપણે આમાં જ મૂકી દો, -b ના છેદમાં કિંમત મૂકી દીધી. તો જો આમાં b બરાબર 3 છે અને a બરાબર 2 છે, એટલે આ વાળો ઓપ્શન નહીં આવે બરાબર. પછી આમાં √2 છે, સોરી આમાં 3 ના છેદમાં √2 છે અને એનો છેદ નીચે વયો છે, એટલે √2 એટલે એમાં 3 ના છેદમાં 2 થઈ જશે, એ પણ નહીં આવે. આનો b બરાબર 3 છે બરાબર, એટલે b +3 છે ને, તો આમાં 3 મૂકશું આપણે, અને a બરાબર કાઈ નથી એટલે a રેડી, જે એની કિંમત કેવી છે -, બરાબર. તો આ માઈનસ ગયા એટલે +3 આવશે, એટલે કે જે તમારું સમીકરણ જે આવશે એનો તમારો b વાળો તમારો આમાં જવાબ આવશે. રેડી. હવે ખાસ ધ્યાન, નેક્સ્ટ દાખલો કે કોઈ સમાંતર શ્રેણીમાં b બરાબર -4 n બરાબર 7 અને an બરાબર 4 હોય તો a બરાબર ખાલી જગ્યા થશે. તો an વાળું સૂત્ર મૂકવાનું થશે. તો an બરાબર a n - 1d. હવે an બરાબર કેટલા થાય? 4 થશે બરાબર. a તો આપણે શોધવાનો છે, n બરાબર 7 છે અને d બરાબર -4 છે. અહીંયા 7 -1 અને -4, તો 4 બરાબર a અને ગુણ્યા 6 ગુણ્યા -4, તો a બરાબર 4 બરાબર a પ્લસ માઇનસ જ આપણે કરી નાખીએ, -24. તો -24 ને આની બાજુ લઈ આવો તો a બરાબર 24 + 4 બરાબર 28. કેટલા? 28 થશે બરાબર. તો આ એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ચાલો હવે બહુ મસ્તી દાખલો છે. આવા એમસીક્યુ ને ભગવાન એકવાર તો થેન્ક યુ કહેવાનું વિદ્યાર્થી, બહુ મસ્તી દાખલો છે. a ના યાદ દીધા, b ના યાદ દીધા, તો a b નું મત દીધું, આપણે આવડે જ છે. અરે આપણે હમણાં જો ફટાફટ આપણે મૂકી દઈએ કે જો x1 + x2 ના છેદમાં 2 અને y1 + y2 ના છેદમાં 2. હવે આનો x1 શું છે? 5, આનો x2 3. અહીંયા લખશું 5 + 3 ના છેદમાં 2 અને y1, આનો y1 3 y2 3, તો 3 + 3 ના છેદમાં 2 બરોબર. તો 5 ને 3 કેટલા થશે? 8, 8 ના છેદમાં 2 અને 6 ના છેદમાં 2. આમાં ભાગોડવાનો થશે 4 ગુણ્યા 2 એટલે 2 ગયા, 3 ગુણ્યા 2 એટલે 2 ગયા. તો તમારે અહીંયા શું થયા? 4 અને 3. તો જે વિદ્યાર્થી મિત્રો આ કહે આમાં ગયા સમજણ, આવા દાખલા તો આવડવા જ જોઈએ. જો તમને ચોખ્ખું જ કીધું, હા વટનો સવાલ છે, વટ આપણો રહેવો જ જોઈએ. તો એમાં તમારો જવાબ જે આવશે C 4 અને 3. અરે 9 sec square a અને 9 tan square a. તો હવે જો આ દાખલો બહુ નાનો ઠીંડુકડો દાખલો છે. ઠીંડુકડો માટે તમને પહેલા સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર જો નહીં આવડે તો ઠીંડુકડો ગયો જ છે એટલે. હવે જો ધ્યાન દો, હવે આ બેમાંથી આપણે કોમન કાઢી લઈએ. અહીંયા આપણે દાખલો કરશું, કોમન કાઢશું તો અહીં વધ્યું શું? sec square a - tan square a. હવે જો એક મગજ ઉપર આમ થોડું એને આથીને કહેવાનું કે
એમાં એ ભાઈ એક લત માર દે બરોબર કે આ સૂત્ર યાદ આવી જાય એના માટે તો આ હે ને એક નિત્ય સૂત્ર છે તો આની કિંમત શું થાય છે આની કિંમત 1 અને 1 થાય એટલે કે બેનો ગુણાકાર કરો એટલે તમારો જવાબ આવશે 9 રેડી હવે મસ્તીનો દાખલો જો આપણે એમ આંકડા શાસ્ત્રમાં મધ્યસ્થ અને બહુપદી આટલા દાખલા શીખી લો 14 ના રોકડા પણ આપણે લોકો ઈ મગજ ઉપર ભાર એક નથી દેતા કે એમસીક્યુ વિદ્યાર્થીઓ ગમે ત્યાંથી આવી શકશે તો ગમે ત્યાંથી આવે તો ગમે એવા દાખલા તમને આવડવા જોઈએ તો ચાલો તો હવે જો 7 અવલોકનોમાંથી 28 કીધું છે અને એમાં 9 અવલોકન ઉમેરવાથી બધા જ અવલોકનોનો મધ્ય 30 થાય તો 9 ઉમેરેલ અવલોકન ખાલી જગ્યા હોવ્ય તો પહેલા તો 7 અવલોકનોનો મધ્ય તો પહેલા એનો ગુણાકાર કરી નાખી 7 * 28 તો 8 * 56 વધી પડી 5 7 14 19 196 હવે એમાં એક નવું અવલોકન ઉમેરવાથી એટલે કે 7 માં તમે એક ઉમેરી દો સાંભળો 7 માં તમે એક ઉમેરો એટલે એક નવું અવલોકન ઉમેર્યું એક તો 8 થઈ ગયું 8 ગુણ્યા એનો મધ્ય કેટલો કીધો છે તો 30 કીધો છે તો આનો ગુણાકાર કરીએ તો 240 થશે કેટલા થશે 240 હવે એને શું કીધું નવું ઉમેરેલ અવલોકન ખાલી જગ્યા હોય છે તો આપણે એને કામ કરી નાખી કે 240 માંથી 196 બાદ કરી નાખી વિદ્યાર્થી મોટા ભાઈ બરોબર તો કે 240 - 196 તો અહીંયા 0 માંથી 6 નો જાય તો 0 3 ને 10 ને 4 તો આને 0 1 ને 13 માંથી 9 જાય આમ ભજો 13 માંથી 9 જાય તો 3 * 6 ઓલા તો કેટલા વિધા 4 વિધા અહીંયા 0 તો જે તમારો જવાબ આવશે 44 રેડી 44 તો આઈ હોપ કે વિદ્યાર્થીઓ તમને એમસીક્યુ સર્કિટના સમજાણા હશે તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે ખાલી જગ્યા જોશું ચાલો વિદ્યાર્થીઓ આપણે આ છે ખાલી જગ્યાને ખરાબ કરો બરોબર 30x ની 3 ઘાત અને y ની 5 ઘાત બરોબર 30x ની 3 ઘાત અને y ની 5 ઘાત અને 20x ની 5 ઘાત અને y ની 2 ઘાત હવે આના આપણે ગુસા શોધવાનો છે શું શોધવાનો છે ગુસા એટલે કે આના 10 પેલી પાડ દેવાના બરોબર અને આને x * x અને y ની 5 ઘાત તો y ને કેટલી બાજુ નાખવાના 5 વાર અને અહીંયા 10 * 2 કરી નાખો x ને 5 વાર લખી નાખો બરોબર રેડી તો આ 10 કોમન નીકળી ગયા એટલે 10 વાર આવશે પાકું થઈ ગયું હવે x કેટલા કોમન નીકળે છે અહીંયા 3 છે ને ઓલી બાજુ 5 છે તો આપણા 3x આવશે બરોબર 3x આવશે અને y 2 છે તો y 2 આવશે તો તમારો જવાબ જે છે કોમન કાઢવામાં આ જવાબ આવશે હવે px જો બહુપદી p(x) માટે y = px નો આલેખ આપેલ હોય તો px ના શૂન્યો ખાલી જગ્યા છે તો ઈ x અક્ષની જેટલી વાર છે એ તમારે ગણવાનું થશે તો આ વાત તો ગણવાનું થશે નહીં તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે બીજા બરોબર સંખ્યા નથી ગણવાની કેનાથી કેના વચારે છે તો -2 થી +3 વચારે છે તેમાં તમારો જવાબ જે છે એ આવશે રેડી ચાલો હવે એના પછી કે p(a) જેમ pa બરાબર 3/2 હવે 3/2 એટલે કોણ સરવાળો 5 થઈ ગયો બરોબર કુલ સરવાળો 5 હવે એને p(a) શોધો તો p(a) ની કિંમત છે 3 અને સરવાળો છે 5 એટલે 3 ના છેદમાં 5 તમારો જવાબ આવશે હવે sin x + 10 અને 0 બરાબર 1 ના છેદમાં 2 તો sin ની કોની કિંમત છે sin માં 1 ના છેદમાં 2 ની તો sin 30 ની કિંમત છે હવે બે બાજુથી sin તમે કોમન કાઢી લો એટલે x + 10 બરાબર 30 થઈ ગયું તો x ને કરતા બનાવો 30 10 ઓલી જશે તો x બરાબર તમારો જવાબ અહીં આવશે 20 આમાં જવાબ તમારો આવશે 20 હવે ઓ કેન્દ્રિત વાળા વર્તુળ બે બાહ્ય વર્તુળ P માંથી દોરેલા સ્પર્શક P અને P બરોબર આ ઓ કેન્દ્રિત વાળો વર્તુળ દોર્યો બાહ્ય P છે અને બે સ્પર્શકમાં છેદે છે અહીંયા A અને અહીંયા B હવે
PA અને PB વચ્ચેનો ખૂણાનો માપ 58 દીધું છે, પણ જ્યારે તમને એટલી ખબર હોવી જોઈએ કે જ્યારે કેન્દ્ર O કેન્દ્રથી સ્પર્શક અહીંયા છેદે અહીંયા પણ 90 અંશનો ખૂણો બની જાય, એટલું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે POA એટલે કે આટલા ખૂણાનું માપ, આ અડધા ખૂણાનું માપ તમારે લોકોને શોધવાનું છે. તો આપણે એક તો ચતુષ્કોણ થઈ ગયો કહેવાય ને, ચાર ખૂણા થઈ જાય છે. તો ચાર ખૂણા થઈ જાય તો ચતુષ્કોણના ચારે ખૂણાનું માપ 360 થાય ને 360 માંથી આપણે એને શું કરવાના, જેટલા ખૂણા છે એટલાનો પહેલા સરવાળો કરી નાખો, 90 + 58 બરોબર. તો 360 માઈનસ 90 ને 180 પ્લસ 58 બરોબર. અહીંયા 8 3 વધી 238. હવે 238 માંથી બાદ કરશો તો 360 માંથી 238 આપણે બાદ કરનાર આનો છેદ ઉપર 5 બરોબર. આનો છેદ ઉપર 5 ને 10 માંથી 8 જાય તો 2, 5 માંથી 3 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1. એટલે તમારો જવાબ જે આવશે એ આવી રીતના 122 આવશે. હવે પ્રથમ એક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનું મધ્ય, એટલે આમાં તમારે n જવાબ આવશે બરોબર. n વાળો આન્સર આવશે, આ યાદ રાખી લેવાનું છે. હવે ખરા ખરાબમાં ખાસ 63 અને 77 નો ગુસાઅ. હવે જો ખાસ ધ્યાન દેવાનું છે, 63 અને 77 નો ગુસાઅ. તો 63 ના તમારા અવયવ જે છે 7 × 3 × 3 બરોબર, અને 77 ના અવયવ છે 7 × 11 × 11 બરોબર. તો આ બે માંથી 7 કોમન નીકળે છે, પણ આ ગુસાઅ કેટલો કીધો છે 1. તો ગુસાઅ કાયદેસર રીતે 7 થાય, તો આનો આ વિધાન થશે ખોટો. હવે દ્વિઘાત બહુપદી દીધી જેમાં તમને શૂન્યનો ગુણાકાર તમને દીધેલો છે, તો શૂન્યનો ગુણાકાર c ના છેદમાં, તો c બરાબર આમાં થશે -2 અને a બરાબર થશે 3. તો -2 ના છેદમાં 3. તો આપણે આ જવાબ આવે છે, તો આ વિધાન તમારું થશે સાચું. સમીકરણ 48x - 51y બરાબર k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. પસાર થતી રેખા હોય તો k બરાબર 0 થાય. તો ઉગમ બિંદુના અહીંયા પહેલા તો શું છે એ ખબર હોય છે 0 0. તો આ 49x અને -51y તમે કરો તો k બરાબર 0 આવે છે. તો 49 × 0 અને 51 × 0 બરાબર k. આ 0 બરાબર k. તો k બરાબર તમારો જુઓ એવો 0 બરાબર. તો જવાબ તમારો એવો 0. સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના -1 થાય. પશ્ચિમમાં ઉગે નહીં, પશ્ચિમમાં એટલે પૂર્વમાંથી ઉગે. તો આ વિધાન તમારું થશે કાયદેસર રીતે ખોટું. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને લોકોને આ ખાલી જગ્યા અને ખરા ખોટા સમજી ગયા છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર એક શબ્દનો આન્સર ને જોડતા જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણા એક શબ્દનો આન્સર અને જોડકા બરોબર. હવે સમાંતર શ્રેણી √6 √24 અને √54 નો સામાન્ય તફાવત શોધો. હવે √24 પહેલા તો √6 ના √6 છે, √24 નું તમારું વર્ગમૂળ નીકળે છે. પહેલા તો એ તમારે કાઢવું રહેશે 4 6 બરોબર. તો 2 √6 થશે અને ઓનું પણ √54 એટલે કે √54 ના તમે તમારી રીતના કાઢી શકશો, એટલે કે 9 6 બરોબર. 9 6 પ્રમાણે તમે કાઢી શકશો. તો 9 6 બરાબર 3 √6. હવે આનો સામાન્ય તફાવત શોધો તો d બરાબર a2 માંથી a1 બાદ કરનાખો એટલે 2 √6 માંથી √6 બાદ કરનાખો એટલે ખાલી √6 થાય બરોબર. અને 3 √6 માંથી -2 √6 બાદ કરો તો ખાલી √6 થશે. ત્યાં તમારો જવાબ જે થશે પહેલાનો તો √6 તમારો જવાબ થશે સામાન્ય તફાવત. હવે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? બરોબર. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય છે? તો ભાઈ સ્પર્શ બિંદુ. શું કહેવાય? સ્પર્શ બિંદુ. હવે એક છોકરીએ લોટરીની અમુક ટિકિટો ખરીદ્યા બાદ ગણતરી કરે કે તે પ્રથમ ઇનામ મળે તેની સંભાવના 0.08 છે. તો લોટરીમાં કુલ 6000 ટિકિટો વેચાઈ હતી. તો છોકરીએ કેટલી ટિકિટો ખરીદી હશે?
તો આપણું સંભાવનાનું સૂત્ર આવું થાય કે P ઓફ A બરાબર શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. તો શક્ય પરિણામો x P ઓફ A એટલે કે 0.08 શક્ય પરિણામો x આપણે શોધવાના છે. કુલ પરિણામો 6000 કીધા છે. તો x ને કરતા બનાવો તો 0.08 બરોબર. પેલા તો આંકડાના પોઈન્ટ નીચે જ ઉતાર દે એટલે છેદમાં 100 ને એને ગુણ્યા 6000. તો મીંડું ગયું તો ભાઈ 8 ને 48 480. રેડી 480. હવે ચડતા ક્રમે ગોઠવે અવલોકનો x અને 8 12 7 17 x અને 25 અને 28 નો મધ્યસ્થ 20 હોય તો x શોધો. તો પહેલા તો મધ્યસ્થની સંખ્યા ગણી ગયું 1 2 3 4 5 અને 6 એટલે કે બેકી સંખ્યાનું સૂત્ર તમારું બંધ થઈ છે. એટલે કે આવી રીતે થઈ છે n ના છેદમાં 2 નું અવલોકન બરોબર પ્લસ n ના છેદમાં 2 પ્લસ 1 નું અવલોકન. હવે n બરાબર કેટલા છે 3 ને 3 6 તો 6 ના છેદમાં 2 નું અવલોકન અને પ્લસ 6 ના છેદમાં 2 પ્લસ 1 નું અવલોકન. રેડી. હવે 3 નું અવલોકન પ્લસ 3 પ્લસ 1 એટલે કે 4 નું અવલોકન. હવે ચોથા ક્રમમાં છે ઓલરેડી તો ત્રીજું અવલોકન 17 છે. ચોથું 17 પ્લસ x અને એના છેદમાં 2 આ બધીના છેદમાં 2 લખવાના આવશે આખાના છેદમાં. હવે મધ્યસ્થ તમને કેટલો કીધેલો છે તો ભાઈ 20 કીધેલો છે. તો 20 દુને 40 40 બરાબર 17 પ્લસ x. તો હવે x ને તમે કરતા બનાવશો તો 40 માઈનસ 17 તો x બરાબર એટલે 20 20 ને 3 23 તો x બરાબર 23. તો તમારો જવાબ જે આને થશે કે x બરાબર તમારો જવાબ થશે 2300. રેડી. હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr². રેડી. આવું તો આવડવું છે સૂત્ર છે. વૃત્તખંડ કહેવાય કે જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેનો ઈ પ્રદેશ કહેવાય છે. એને કહેવાય વૃત્તખંડ. અને વૃત્તાંશ બે ત્રિજ્યાઓ અને વર્તુળની ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ એને આપણે કહીએ છીએ વૃત્તાંશ. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આ વિડિયોની અંદર પ્રશ્નપત્ર 4 નું સેક્શન એ પૂરેપૂરો કમ્પ્લીટ સમજાઈ ગયું હશે. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી તમને તમારી બધી વસ્તુ તમને મળતી રહે અને બધા લેટેસ્ટ વિડિયો તમારા મોબાઈલની અંદર તમને સમયસર મળતા રહે. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં કે જેથી તમને બધી વસ્તુ મળતી રહે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે નેક્સ્ટ વિડિયોની અંદર વિભાગ બી સાથે મળશું. તો જય હિન્દ.